પાસે 50 વર્ષનું વૃક્ષ ધરાશયી થતા ફાયર બ્રિગેડના તાત્કાલિક પહોંચતા કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરામાં અકોટા પોલીસ લાઇન પાસે 50 વર્ષનું ઝાડ પડતા ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચતા કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે વિસ્તારના વોર્ડ નંબર 12 કાઉન્સિલર રીટાબેન સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ખૂબ જ સારી કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા ચાલી રહી છે અને એક બાજુથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। તો ત્યાં વિસ્તારમાં શું બન્યું છે બનાવ? અમને મેન કંટ્રોલ રૂમથી એવો મેસેજ મળેલ કે અકોટા પોલીસ લાઇનની સામે મેન રોડ પર એક ઝાડ પડેલ છે। તો એ કોલ મળતાની સાથે અમે 5 થી 10 મિનિટની અંદર અમે અહીંયા આવ્યા અને કામગીરી અમારી હાથ ધરેલ છે। ઝાડ પર બચ્ચા હતા એનો બી બચાવ કર્યો? હા, એ પેલા એના બગલાના હતા, એમને બચાવ કરીને એમને પશુપાલનમાં મોકલી આપી છે। કેવી કામગીરી ચાલી રહી છે? કામગીરી અત્યારે ચાલુ રહે છે। રસ્તો બંધ કરવામાં આવ્યો? રસ્તો બંધ કરવામાં આવ્યો। કેટલું જૂનું ઝાડ હશે? લગભગ 50-60 વર્ષ જૂનું હશે। કેટલું વિશાળ છે? વિસ્તાર તો બહુ મોટો છે। શું નામ આપણું? પ્રતાપભાઈ ડામોર, સબ ઓફિસર, દંડા બજાર। Subscribe now and press the bell icon. Never miss an update.